હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાવન વૈબિક ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઈ કોમર્સના કાર્યક્ષેત્રના વિડિયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, તમે આ જે પણ ટોપિક સમજવાનો છો ને, સૌથી પહેલા બેસ્ટ ટુ એડવાન્સ આપણે જવાના છીએ અને બહુ પ્રેક્ટિકલી હું તમને કરાવવાનો છું। કારણ તમને બધાને ખ્યાલ છે કે વર્તમાન પેપર પેટર્ન મુજબ તમને બધાને ખ્યાલ હશે કે ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા તમારા પાઠ્યપુસ્તકને ધ્યાનમાં લઈ તમારા સિલેબસની અંદર એક સરસ મજાનો ટોપિક એડ કરવામાં આવ્યો છે, જે છે કેસ સ્ટડી। અને આ ટોટલી આખો ટોપિક વન ઓફ ધ મોસ્ટ ટાઈમ પે કહી શકાય, પછી કોઈ પણ લેવલ એક્ઝામ લેવામાં આવતી હોય, ઇવન વિદ્યાર્થી મિત્રો આ ટોપિક આખો કોલેજ કક્ષાએ પણ આવે છે। એટલે ખાસ ધ્યાનથી સમજજો। હું શરૂઆતમાં તમને આનો બેઝ જે છે ક્લિયર કરાવવાનો છું, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ યસ યુ નો અબાઉટ ધેટ કે આ વિડીયોની અંદર હું જે વસ્તુ કહેવાનો છું એ ઘણા બધા વિદ્યાર્થીઓ ગોખે છે, અને જ્યારે ગોખતા ત્યારે મને બહુ દુઃખ થાય, કારણ કે આ વિષયની અંદર આ ટોપિક વન ઓફ ધ બેસ્ટ અને મોસ્ટ ટાઈમ છે। ઇવન કોલેજ કક્ષાએ પણ આ ટોપિક આખો ફરીથી આવવાનું છે। તો જે ટોપિક નું નામ લેવા જઈ રહ્યો છે એ છે ઈ કોમર્સ નું કાર્યક્ષેત્ર, બરાબર। આની અંદર બે શબ્દ અપ્લાય, ઈ કોમર્સ અને કાર્યક્ષેત્ર। થોડોક આપણે એમ સમજી લેવાનું ઇન્ટ્રોડક્શન લઈ 1 થી 2 મિનિટ। તો આનામાં એક શબ્દ આવ્યો ઈ કોમર્સ, મિનિંગ શું, બરાબર, વોટ ઇઝ ધ ઈ કોમર્સ? તમને થવું જોઈએ પ્રશ્ન, સાહેબ આ શબ્દ શા માટે આવ્યું? શરૂઆતમાં આપણે ચર્ચા કરવાની છે પ્રસ્તાવનાના ભાગરૂપે અથવા ફાયદાના ભાગરૂપે, કે ઈ કોમર્સના કાર્યક્ષેત્રથી ધંધા કે મને કઈ રીતે ફાયદા થાય। સૌથી પહેલી વસ્તુ ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ। હવે તમે સાંભળ્યું હશે ઇલેક્ટ્રોનિક કોમર્સ। ઇલેક્ટ્રોનિક એટલે શું કે સાહેબ જેની અંદર ઘણા બધા પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે અને વસ્તુનું ખરીદ વેચાણ અને ડિલિવરી કરવામાં આવે, એને શું કહેવામાં આવે છે? ઈ કોમર્સ કહેવામાં આવે છે। હવે આમાં ઇલેક્ટ્રોનિકમાં બધું આવી ગયું। ઇલેક્ટ્રોનિક ની અંદર વેબસાઇટ આવી ગઈ, ઇલેક્ટ્રોનિક ની અંદર જે છે ઉપકરણમાં મોબાઈલ આવી ગયો, ઇન્ટરનેટ આવી ગયો, ઈમેલ આવી ગયો, બરાબર। તો આ બધી વસ્તુનો ઉપયોગ કરીને તમે વસ્તુ એઝ અ ઉત્પાદક તરીકે તમે ગ્રાહકને પહોંચાડો છો, તો એને શું કહેવાય ખબર છે? વાણિજ્યની ભાષામાં કહેવાય વિદ્યાર્થી મિત્રો ઈ કોમર્સ। હવે શરૂઆતમાં તમને કહું કે શા માટે ઈ કોમર્સની જરૂર પડી, તો થોડોક સમય તમે મને આપો। માત્ર તમને અત્યારે ગ્રાહક બની જવાનું છે। સાહેબ ગ્રાહક મતલબ શું કે તમે અત્યારે કોઈ પણ વસ્તુ જે છે એ ઓનલાઈન ઉપકરણની મદદથી કે ઓનલાઈન એપ્લિકેશનની મદદથી કે ઇન્ટરનેટ દ્વારા ઈ કોમર્સના એપ ઉપર તમે વસ્તુ ખરીદી રહ્યા છો, એવું આપણે વિચારીએ છીએ। 1 મિનિટ થોડોક તમે વિચાર કરો। જસ્ટ ફોર એક્ઝામ્પલ કે કોઈક એવી વસ્તુ છે કે જેનું વેચાણ અને મેન્યુફેક્ચરિંગ થાય છે દિલ્હીની અંદર, પણ આપણને ગુજરાતમાં જોઈએ છે, તો તમે એ વસ્તુ લઈ શકશો? સાહેબ ગુજરાતમાં બેઠા બેઠા લેવું હોય તો સાહેબ એક ઓપ્શન છે ઓનલાઈન। આ જે મેં શબ્દનો પ્રયોગ કરે ને ઓનલાઈન, એ ઓનલાઈન નો મિનિંગ શું ખબર છે? કે તમે અહીંયા બેઠા બેઠા તમે વિદેશની અંદર અથવા તો તમારા વિસ્તારથી બહુ દૂર રહેલી વસ્તુ મંગાવી શકો છો। એનું મુખ્ય એક ફાયદાકારક બાબત જે લિંક સમાન કહેવાય, કે જેને જોડતી સાંકળ છે, એ શું છે ખબર? ઈ કોમર્સ છે, કે જેની અંદર કોઈ પણ ગ્રાહક ઘરે બેઠા કોઈ પણ સમય કોઈ પણ વસ્તુ જે છે એ આ બધા પ્લેટફોર્મનો ઉપયોગ કરી મંગાવી શકે, જેમાં ખરીદ થાય, વેચાણ થાય, ઉત્પાદન થાય, વિજ્ઞાપન એટલે કે જાહેરાત થાય। આ બધી વસ્તુનો સમાવેશ વિદ્યાર્થી મિત્રો ઈ કોમર્સમાં કરવામાં આવે છે। અને ઘણા લોકો શું વિચારે ખબર, સાહેબ આ વસ્તુનું વેચાણ જ માત્ર ઈ કોમર્સ ના, ખરીદ વેચાણ વિનિમય એટલે કે ડિલિવરી કરવાના છો એ પણ આવી ગયો, જાહેરાત કરવાના છો એ પણ આવી ગયો। તો વિદ્યાર્થી મિત્રો બધી વસ્તુનો સમાવેશ ઈ કોમર્સમાં થવાનું છે। એટલે ખાસ ધ્યાન રાખજો, આનો બેઝ છે કે આના કારણે ઈ કોમર્સના કાર્યક્ષેત્રના કારણે આપણા વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનના ભાગરૂપે ખરીદ વેચાણ કરવાની પ્રક્રિયા છે ખૂબ જ સરળ બની ગઈ છે, ટૂંક સમયની અંદર થઈ જાય છે। બહુ પ્રચલિત એક્ઝામ્પલ છે કે જેના કારણે ગ્રાહક ઘરે બેઠા કોઈ પણ વસ્તુ જે છે એ સરખામણી કરીને મંગાવી શકે છે, ગુણવત્તા સારી આવી શકે છે। કોઈ પણ એ વસ્તુની અંદર ખામી ઉદ્ભવે છે તો એની જે સમસ્યા છે એનું નિરાકરણ આ બધી વસ્તુઓ દ્વારા કરી શકે છે। તો આ જે વસ્તુ તમને સાંભળવા મળી, મેં તમને જે એક્ઝામ્પલ કીધો એ એક્ઝામ્પલ છે ઈ કોમર્સનો ફાયદા સામાન ગણવામાં આવે છે, કે તમે ઘર બેઠા વસ્તુ મંગાવી શકો છો। હવે ઘર બેઠા તમે વસ્તુ મંગાવી શકો છો, તમે શું હશો સાહેબ? અમે તો ગ્રાહક છીએ, તો હું કોણ હઈશ સાહેબ? તમે ઉત્પાદક હશો। શું કોઈ ખબર પડે છે? હું ઉત્પાદક છું, તમે ગ્રાહક છો, હું તમારા સુધી વસ્તુ પહોંચાડું છું તમારા સ્થળે નક્કી કરેલા સમય, એક ઈ કોમર્સનો જ ભાગ કહેવાય। પણ તમે મારા પાસે ડાયરેક્ટલી વસ્તુ લેવા આવતા નથી। આ ખાસ ધ્યાન દોરજો, આ બેઝ છે કે આપણે આ ઓનલાઈન ઉપકરણોની મદદથી ઇન્ટરનેટના ઉપયોગથી આ બધી વસ્તુ ખરીદી કરવાના છે, ત્યારે તેને ઈ કોમર્સ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો। ક્લિયર થયો? આ તો ટોટલી ક્વેશ્ચનનો બેઝ। હવે તમને ગમે તે લેવલની કેસ સ્ટડી આવશે, હું ગેરંટી સાથે એનામાં માર્ક્સ અપાવીને રહીશ, બરાબર। એટલે હું એવું માનીને ચાલુ છું કે મારો જે વિદ્યાર્થી છે એ અહીંયા એકદમ સરસ રીતે વાંચવા આવ્યો, સમજવા આવ્યો, તૈયાર કરવા પણ આવ્યો છે। માત્ર ગોખવાના ઇન્ટેન્શનથી આપણે આ વિડીયો નથી જોવાનો, બરાબર, કારણ કે કોલેજમાં બેઠે બેઠો આ જ વસ્તુ આવવાની છે। તમને બોર્ડ પર બે વસ્તુ દેખાતી હશે, B2C અને C2B। આ બે વસ્તુ સમજવી જરૂરી છે। બી એટલે કે બિઝનેસ અને સી એટલે કસ્ટમર। અહીંયા બી એટલે ધ્યાન રાખજો બિઝનેસ અને સી એટલે કસ્ટમર, ટૂંકમાં કસ્ટમર એટલે ગ્રાહક। આ એક્ઝામ્પલમાં એવું કહેવા માંગે છે કે એક્ઝામ્પલ તરીકે આપણે માનીને ચાલીએ માર્કર છે,
આ અત્યારે જે માર્કર છે ને ઉત્પાદક છે, અને બીજો આપણે એક્ઝામ્પલ લઈએ કે આ બીજા કલરની જે માર્કર છે વિદ્યાર્થી મિત્રો એ ગ્રાહક છે. સાંભળજો, ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરશે અને પોતાના ઈ કોમર્સની ઉપયોગ કરી, ઈ કોમર્સના સાધનોમાં વેબસાઇટ આવી ગઈ, એપ્લિકેશન આવી ગઈ, કોઈ પણ વસ્તુ છે એનો ઉપયોગ કરી, સાંભળજો વસ્તુ બિઝનેસ ટુ કસ્ટમર એટલે સીધો બિઝનેસ છે વસ્તુ કોને આપશે ખબર છે? આ ગ્રાહકને સીધી આપશે. હા, ઇન બિટવીન અહીંયા મધ્યસ્થી તરીકે કોઈ પણ વ્યક્તિ નહીં હોય. ફરીથી ડિવાઇસ કરું છું, મધ્યસ્થી તરીકે કોઈ પણ વ્યક્તિ નહીં હોય, પણ હા એક ડિલિવરી પાર્ટનર હશે કે જે તમારા સુધી વસ્તુ પહોંચાડે છે. હવે સાંભળજો, આ જ એક્ઝામ્પલમાં હું કોણ છું? ઉત્પાદક છું, તમે ગ્રાહક છો. તમે મારા પાસેથી કોઈ પણ વસ્તુ મંગાવો છો, ઈ કોમર્સના માધ્યમથી ખાસ ધ્યાન રાખજો, તો હું તમને આ વસ્તુ તમારા ઘર સુધી, તમારી જગ્યાએ નક્કી કરેલા સમય સુધી પહોંચાડું છું. છોકરો આને કહેવાય ઈ કોમર્સ. સાંભળજો, હવે આ ઈ કોમર્સ ની અંદર મને તમારા ઘર સુધી પહોંચાડવા માટે કાંઈક તો જોઈએ ને, તો હું એક ડિલિવરી પાર્ટનર તરીકે કોક પણ ઉપયોગ કરીશ. કોકનો પણ ઉપયોગમાં અહીંયા આપણે બેસ્ટ એક્ઝામ્પલ લઈએ તો કે એમેઝોન. હું મારી વસ્તુ એમેઝોન ઉપર મૂકીશ કે ફ્લિપકાર્ટ કે કોઈ પણ ઈ કોમર્સના એપ ઉપર મૂકીશ એક્ઝામ્પલની અંદર, અને તમે એના ઉપરથી ઓર્ડર કરશો, તમને વસ્તુ હું પહોંચાડીશ. ટૂંકમાં અહીંયા કોઈ પણ વચ્ચે મિડલમેન ની અંદર ના સેલ્સમેન આવ્યો, ના એમ સમજી લો કે વચ્ચે દલાલ આવ્યો, ના એજન્ટ આવ્યો, કોઈ પણ આની અંદર વચ્ચે મધ્યસ્થી નહીં આવે. માત્ર એક કોણ છે ખબર છે? તમને વસ્તુ પહોંચાડવા વાળો ડિલિવરી પાર્ટનર તરીકે એમેઝોન હશે. એમેઝોન એનો ચાર્જ લેશે બસ. એનો મતલબ કે અહીંયા કોઈ પણ વ્યક્તિ વિના સીધો ઉત્પાદક વસ્તુ કોને આપે છે ખબર છે ને? ગ્રાહકને આપે છે. આ વિદ્યાર્થી મિત્રો આને કહેવાય ઈ કોમર્સના કાર્યક્ષેત્રો પૈકી બિઝનેસ ટુ કસ્ટમર. નામ સમજાઈ ગયું એટલે ઓટોમેટિક કોન્સેપ્ટ તમારો થઈ ગયો. આ હતો બેઝ. હવે સાંભળજો, એઝ પર યોર બુક કન્ટેન્ટ આપણે લઈએ. શું કહેવા માંગે છે કે ઇન્ટરનેટ દ્વારા વેપારી કે કોઈ પણ મધ્યસ્થી વિના સીધો જ ગ્રાહકને વસ્તુ કે સેવાનું શું કરવામાં આવે છે સાહેબ? વેચાણ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આનામાં યસ સાહેબ વેબસાઇટ હોઈ શકે, એપ્લિકેશન હોઈ શકે. ટૂંકમાં અહીંયા આપણે ડાયરેક્ટલી કોઈ પણ પ્રત્યક્ષ વેપારી પાસે જઈ એની સામે ઉભા રહીને વસ્તુ લેવાના નથી. તો છોકરાઓ સારી વસ્તુ કહેવાય, ખરાબ વસ્તુ કહેવાય સાહેબ? એઝ અ કસ્ટમર અને એઝ અ પ્રોડ્યુસર અથવા મેન્યુફેક્ચર તરીકે સાહેબ સારી વસ્તુ કહેવાય. શું કામ? અહીંયા કોઈ દુકાનની જરૂર પડી? વાહ સાહેબ, કાંઈ વસ્તુ જરૂર પડી? હા, મારા પાસે સંગ્રહ કરવા માટે ગોડાઉન હોવો જોઈએ, વખાર જેને આપણે કહીએ. ઓકે યસ સર. શું કે આની અંદર કે જે ખરીદનાર છે એ સ્વતંત્ર ગ્રાહક છે. તમે તારે ઘરે બેઠા છો વિદ્યાર્થી મિત્રો, તમે સ્વતંત્ર ગ્રાહક છો. તમે જે વસ્તુ મારા પાસેથી ઈ કોમર્સની વેબસાઇટ અથવા એપ્લિકેશનમાં જઈને તમે ઓર્ડર કરશો, એ જ વસ્તુ હું તમને મોકલાવાનો છું. વિશેષમાં બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું. બહુ જ તમે અત્યારે આ વસ્તુ ફેસ કરી હશે અથવા તમે ઉપયોગ કરતા હશો કે તમે રાતના એપ્રોક્સિમેટલી, આ એક્ઝામ્પલ જ છે, પરીક્ષામાં લખતા નહીં પણ કામ આવશે તમને. આ એક્ઝામ્પલ આપીને ટેસ્ટ સ્ટડી પૂછેલો કે તમને કોઈ પણ વસ્તુ ખરીદવી છે રાતના, અત્યારે એમ સમજી લો એપ્રોક્સિમેટલી 12 વાગ્યા છે. વાગ્યા નથી, એક એક્ઝામ્પલ આપું છું. 12 વાગે તમારા માટે કોઈ દુકાન ઓપન હશે, શોપ સાહેબ 22 વસ્તુ છે, કોઈ વેપારી દુકાન ઓપન ન રાખે. પણ અત્યારે તમે 12 વાગે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી, ઝોમેટો કદાચ અવેલેબલ હોય, એના ઉપર ડિપેન્ડ કરે છે. આ વસ્તુ ઉપર તમે કોઈ વસ્તુનો ઓર્ડર કરી શકશો સાહેબ? એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર અથવા ઘણા બધા ઈ કોમર્સની વેબસાઇટ હોય અથવા પર્ટિક્યુલર જે પણ સેલર છે એની વેબસાઇટ સાહેબ રાતના 1 વાગે વસ્તુની ખરીદી કરી શકશો. પણ એવી રીતે જે સાહેબ ઈ કોમર્સના માધ્યમ દ્વારા. તો ગ્રાહક અહીંયા શું છે સાહેબ? સ્વતંત્ર છે. ગમે તે સમયે, ગમે તે સ્થળે કોઈ પણ વસ્તુ ગમે ત્યારે શું કરી શકે છે? ખરીદી શકે છે. એટલે આ વિદ્યાર્થી મિત્રો જે સમજાવું છું તમને એમ લાગશે સાહેબ આ તો બહુ ઈઝી છે, પણ ઘણા લોકો આને ગોખતા હોય છે પેલા. એટલે જ હું તમને વિશેષમાં એક્ઝામ્પલ આપું છું. આ એક્ઝામ્પલ મેં તમારી સમજ માટે લીધા છે કે સ્ટડીના ભાગ રૂપે. કદાચ તમારા સાહિત્યમાં ન લખેલા હોય, તમને લખવું હોય તો છેલ્લે લખજો, હમણાં નહીં. કારણ કે હું એવો માનીને ચાલુ છું, મારો વિદ્યાર્થી અહીંયા સમજે છે અને પરીક્ષાની અંદર આ એક મારો શબ્દ તમે સમજ્યો છે, ગેરંટી સાથે પરીક્ષામાં યાદ આવી જશે. અને તમે જોશો તો આની અંદર જે મેં આ 2 લાઈન ને 3 લાઈન તમને જે આ 2 થી 3 લાઈન લખી છે ને, એ પણ સરસ મજાની ફ્રેમ કરીને લખી છે. આ બેઠી લાઈન તમારા પાસે પણ નહીં હોય. આ એવી રીતે મેં બનાવી છે જેમાં બધી વસ્તુ એડ થઈ જાય છે, કન્ટેન્ટ બધું એડ થઈ જાય છે. તમે નોટ કરજો. આ તો ખાસ આમ તમે લખી શકો છો. આ પ્રશ્ન 2 માર્કમાં આવે તો સેપરેટલી આવશે, તો જનરલી તમને 4 થી 5 મુદ્દા સમજાવવાના રહેશે. 3 માર્કમાં કદાચ બંને ભેગા કમ્બાઈન કરીને કોઈ પણ પૂછી શકે, અને 5 માર્કમાં આવે છે તમને બધાને ખ્યાલ છે તમારા પાસે જે બધા મુદ્દા છે અને તમારી સમજણને અનુરૂપ તમને લખવાના રહેશે. એટલે હું એવો માનીને ચાલુ છું વિદ્યાર્થી મિત્રો, તમને શાળાની અંદર ઓલરેડી મને પૂરી ખાતરી છે કે તમે જ્યાં પણ શાળાની અંદર અભ્યાસ કરતા હશો તો તમને એક્ઝામ્પલ આવા આપ્યા હશે. બસ એક્ઝામ્પલ નોટ કરતા જાઓ અને એઝ પર ધ ગવર્મેન્ટ રૂલ્સ જે પેપર નીકળે છે એ પ્રમાણે. કેસ સ્ટડીનો મિનિંગ શું થાય ખબર છે? બેસિક વસ્તુ હું મારા દરેક વિદ્યાર્થીઓને વારંવાર હું ડાયરેક્ટલી જ્યારે ભણતો ત્યારે કે વિદ્યાર્થીઓ તમે બહુ એમ કહો ને કિસ્મત વાળા છો. શું કામ? કે તમને કેસ સ્ટડી આપે, તમને જવાબ આપી દે છે ઉદાહરણ સહિત. તમને માત્ર વિચારવાનું છે કે આ ઉદાહરણ ઉપર જે કેસ આપેલું છે એ કયા કોન્સેપ્ચ્યુઅલ બેઝનો મુદ્દો તમારા પાઠ્યપુસ્તકમાં છે. તો બહુ સારી બાબત કહેવાય વિદ્યાર્થી મિત્રો. અત્યારે તમે જે સમજીને આગળ વધો છો એ લોકો માટે બેસ્ટ વસ્તુ છે.
એટલે હું એવું માનીને ચાલુ છું કે તમે વિડીયો જોઈ રહ્યા છો, તમારી શાળાકીય કસોટી પણ એઝ પર ધ બુક પ્રમાણે તમને ઉદાહરણ આપ્યા હશે, તમે એને ત્યાં નોટ કરતા હો, વિડીયો જોતા હો તો અત્યારે અહીંયા નોટ કરતા હો, અને આ ઉદાહરણ અનુરૂપ તમને શું કરવાનું છે, યસ સાહેબ પરીક્ષામાં અમને કેસ આપશે એ પ્રમાણે જવાબ આપવાનું છે. એટલે હું ઘણી વાર મારા વિદ્યાર્થીઓ, ઘણા લોકો શું ખબર સાહેબ આ કેસ સ્ટડી ને, અરે બેટા સાવ ઇઝી વસ્તુ છે, જરા એવું ન વિચારો, ભલે તમારા પાઠ્યપુસ્તકમાં નથી, મિનિંગ શું ખબર છે, તમને તમારો બેઝ પાવરફુલ બનાવવાનો છે, અને આ જ બેઝ તમને કોલેજ લેવલે પાછો આવવાનો છે. એટલે ખાસ ધ્યાન દોજો, હું એટલે તમને સમજાવું છું, ઉદાહરણ એટલે આપું છું, પણ પરીક્ષામાં તમને સમજૂતી પૂછે તો ઉદાહરણ વધારે પ્રમાણમાં આપવાની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી, સિવાય કે તમને ઉદાહરણ આપે લખો તો. ઓકે, જેમાં શું કહે છે, સ્વતંત્ર ગ્રાહક કે કોઈ પણ સમય ને કોઈ પણ સ્થળે જે છે ગ્રાહક વસ્તુ ખરીદી શકે છે, બરાબર. આ થોડો પોઈન્ટ ને તમે એક્સપ્લેન કરી શકો છો બ્રીફ ની અંદર વ્યવસ્થિત, મેં મેજર કીવર્ડ લીધા છે. ઓકે, ખરીદ વેચાણની પ્રક્રિયા ઝડપથી અને સરળતાથી થતું હોવાથી ખૂબ જ પ્રચલિત છે. ખબર પડી કે ઉપરનું એક્ઝામ્પલ આના સાથે ટોટલી કનેક્ટેડ છે વિદ્યાર્થી મિત્રો, કે તમે ગમે ત્યારે ગમે તે વસ્તુ લઈ શકો છો. એટલે આ પ્રચલિત ઉદાહરણ માનવામાં આવે છે ઈ કોમર્સના કાર્યક્ષેત્રો પૈકી. હવે તમને પ્રશ્ન કેમ પૂછે, સરસ મજાના ઘણા બધા ઉદાહરણ આપી દે આખા ફકરાની અંદર કેસ બનાવીને, પછી કહેશે કે આ ઉદાહરણમાં આ પ્રથમ નંબરનો જે છે એ કયા કાર્યક્ષેત્રનું ઉદાહરણ છે. માત્ર તમને એમ કહેશે આનો જવાબ લખો, એક point. કદાચ તમને કહેશે કે આના અંગે સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો તમને ઉપર બધી સમજૂતી આપી દીધી ઉદાહરણમાં, હવે એ ઉદાહરણમાંથી તમને મુદ્દા બનાવીને સમજાવવાના છે. કેટલું સરળ કહેવાય, મને કહો, તમને જવાબ આપી દીધો છે ઉદાહરણના ભાગરૂપે. એટલે બહુ એમ કેવું ને તમને વિદ્યાર્થી મિત્રો કે તમે અત્યારે બહુ ખરેખર રીતે તમે લકી કહેવાઓ કે તમે આ રીતના એજ્યુકેશન એરામાં ભણો છો કે જ્યાં વિદ્યાર્થી ગોખવાનો 1% પણ વિચારશે નહીં, અને ગોખશે એ લોકોને ખબર છે કે મિક્સ થવાનું છે. એટલે ખાસ તમને પણ હું કહું સુધી ગોખતા હતા એને. યસ, ઉદાહરણ તરીકે કે છે કે ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન ખરીદી. સાહેબ ઓનલાઈન ખરીદી, સાહેબ અમે બહુ જ વધારે પ્રમાણમાં આ વસ્તુ સાંભળેલી છે. તેમાં કયા બધા એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે તો, વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવે તો આનાથી વધારે હોઈ શકે છે. હું તમને કહું છું, ધ્યાન રાખજો, મેં અત્યારે તમને સમજાવવા માટે આ એક્ઝામ્પલ વર્તમાન સમયમાં જે ચાલે છે મેં લીધા છે. આનાથી વિશેષમાં કદાચ તમને શાળાકીય ધોરણે પણ આપવામાં આવ્યા હોય તો નોંધ લેવા વિનંતી. શું કે છે, સૌથી પહેલા ફ્લિપકાર્ટ, પછી એમેઝોન, પછી સ્વિગી અને ઝોમેટો. સાહેબ બધી વસ્તુ તમે પરિચિત છે કે તમે ફ્લિપકાર્ટ ઉપર અથવા એમેઝોન ઉપર રાતના 1 વાગે તમને કોઈ પણ વસ્તુ ખરીદવાની ઈચ્છા થઈ, જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમને કોઈ પણ ક્લોથ લેવા છે, કોઈ પણ વસ્તુ લેવી છે, કોઈ પણ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ લેવું છે, તમે રાતના 2 થી 3 વાગે પણ ઓર્ડર મૂકશો ને, એડ ટુ કાર્ટ કરી સીધો પ્લેસ ઓર્ડર આપી શકશો પેમેન્ટ કરીને. હવે આ જ વસ્તુ તમે રાતના કોઈ વેપારી પાસે રૂબરૂ જઈ શકો પ્રત્યક્ષ રીતે, સાહેબ ન જઈ શકાય, બટ ઓબ્વિયસ વસ્તુ છે. એનો મતલબ તમે સમજી ગયા ને, આ શેનો પ્રકાર કહેવાય, બિઝનેસ ટુ કસ્ટમર નો. પણ એનામાં બેઝ શું સાહેબ, ઈ કોમર્સ. તમે કીધું વેબસાઇટ, એપ્લિકેશન, એ રીતે, બરાબર. તો ટૂંકમાં અહીંયા ઉત્પાદક ગ્રાહકોને ઝડપથી વસ્તુ પર પહોંચાડી શકે, એક પ્લસ પોઈન્ટ છે. બીજી વસ્તુ આનામાં જો શબ્દ લખેલો આવ્યો છે જે અલગથી તમારા સાહિત્યમાં નોટ કરેલું છે કે મધ્યસ્થી વિના સીધો જ ગ્રાહકને વસ્તુ કયા પ્રકારના કાર્યક્ષેત્ર દ્વારા પહોંચાડવામાં આવે છે, કે જેની અંદર કોઈ પણ એક કન્ડિશન એડ કરીને તમને આપી દે, આના ઇન્ક્લુડ કરીને, કે જેનામાં ગ્રાહક છે સ્વતંત્ર છે, બરાબર, અથવા સ્વતંત્ર રીતે ગ્રાહક પોતાની વસ્તુ ગમે તે સમય ગમે તે સ્થળે કરી શકે છે, તેના અંગે સમજૂતી આપો. એટલે શું, તો કે બિઝનેસ ટુ કસ્ટમર બે જાત છે. બેઝ ક્યારે નહીં બદલે, કોન્સેપ્ટ પણ ક્યારે નહીં બદલે. બદલશે શું સાહેબ, ઉદાહરણ ને આ એપ્લિકેશન તમે જે લખી છે બોર્ડ ઉપર નામ બદલી શકે. હવે એ લોકો એમ જ કહી દેશે કે તમે કોઈ પણ પર્ટિક્યુલર કંપની છે એની વેબસાઇટ ઉપરથી ખરીદો. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ પણ બ્રાન્ડેડ વસ્તુ લેવા માંગો છો, તમે એડિડાસ અથવા તો પુમાની વેબસાઇટ અથવા નાઇકીની વેબસાઇટ ઉપર જઈને તમે વસ્તુ ખરીદો છો અને તમને સીધી સીધી વસ્તુ મળી શકે છે. આ કયા પ્રકારના કાર્યક્ષેત્રનું ઉદાહરણ છે? તો મારા દરેક વિદ્યાર્થીને વારંવાર એક જ વસ્તુ કહું, શું ખબર છે, પ્રશ્ન 2 વાર વાંચવાનો, ત્રીજી વખત તમને જવાબ મળી જશે. જ્યારે પણ કેસ સ્ટડી આપ્યો ને ત્યારે એક વારમાં ક્યારેય જજમેન્ટ ન લેજો. ભલે કદાચ 1 સેકન્ડ વધારે લાગે, બીજી વાર વાંચો, તમને એમ જો ના સાહેબ હજી જજમેન્ટ ક્લિયર નથી થતું, શું કહેવા માંગે છે કોન્સેપ્ટ, ત્રીજી વાર વાંચો, ચોથી વાર તમારો મગજ એમ કહેશે કે બેટા આ જ જવાબ આવશે. પણ વિચારીને જવાબ આપવાનો, ક્યારે પણ ઝડપ પડતા નહીં આનામાં, બરાબર. એક એક શબ્દની કિંમત છે, જોઈ લો મેં જે અંડરલાઈન કરી છે એ કેસ સ્ટડીમાં આવી શકે છે શબ્દ બનાવીને. એટલે ખાસ ધ્યાન દોજો મેજર કીવર્ડ સાથે. ઓકે, હવે બીજો એક્ઝામ્પલ છે ગ્રાહકથી ધંધા. સાહેબ તમે હમણાં જ અમને એક વસ્તુનો એક્ઝામ્પલ આપ્યો, એની અંદર સાહેબ તમે કીધું હતું કે એક વેપારી છે ને ગ્રાહક. હવે એ જ વસ્તુ આપણે કન્ટિન્યુ રાખીએ છીએ, પણ હવે જોજો હું અહીંયા રાખી દઉં છું કોને, યસ અહીંયા રાખી દઉં છું હું એકમને, અહીંયા કોને રાખી દઉં છું, અહીંયા રાખું છું ગ્રાહકને. હવે સાંભળજો, તમને જાણીને નવાઈ લાગશે. વર્તમાન સમયની અંદર ઘણા બધા ગ્રાહક ઘણા બધા ધંધાકીય એકમોની સુવિધા પૂરી પાડે છે. બેસ્ટ એક્ઝામ્પલ તમને કહું, તમે જેનાથી મે બી પરિચિત હશો, કારણ કે તમે અત્યારે ડિજિટલ જે એરા છે એનામાં તમે વર્તમાન સમય બધી વસ્તુ જોતા હશો કે ઘણા બધા ઇન્ફ્લુએન્સર ઓનલાઈન જે છે એ ઘણા બધા એકમોની એડવર્ટાઇઝમેન્ટ અને માર્કેટિંગ કરે છે. છે કસ્ટમર, પણ કામ કોના માટે કરે છે સાહેબ? બિઝનેસ માટે કરે છે. તો શેનું એક્ઝામ્પલ છે ખબર છે? કસ્ટમર ટુ બિઝનેસ, કે ઘણા બધા ગ્રાહકો કોને પૂરી પાડે છે સેવા? તો ઉત્પાદકને સેવા પૂરી પાડે છે. આ એક એક્ઝામ્પલ, બરાબર.
બીજી બાબત, જો આનામાં લખેલું છે કસ્ટમર થી જે બિઝનેસ છે એટલે કે જે ધંધો છે એનામાં સરકારના પણ એક્ઝામ્પલ આપેલા છે અને વિદ્યાર્થી મિત્રો આ 1 માર્કમાં આવી શકે છે. નોટ કરવા વિનંતી છે. તમારા પાસે સાહિત્ય હોય તો હવે આમાં નોટ કરી નાખો. આનામાં તમને કોલેજ લેવલે એડવાન્સ લેવલની સમજૂતી આવશે, પણ અહીંયા તમને ઉદાહરણ આપી દઉં છું. ટૂંકમાં અહીંયા થશે શું ખબર છે, આ એક ગ્રાહક છે અને આ કોઈ પણ એમ સમજી લો ઉત્પાદક છે, મેન્યુફેક્ચર છે કે સેલર છે. અહીં ગ્રાહક પોતાની વસ્તુ કે સેવા કોને આપશે ખબર છે? આ બિઝનેસને આપશે. ઓપોઝિટ એક્ઝામ્પલ, પેલા શું હતો સાહેબ? પેલા તમે કીધું સાહેબ અહીંયા ગ્રાહક હતો, અહીંયા ઉત્પાદક હતો. હવે શું થઈ ગયો સાહેબ? આ જે ગ્રાહક છે ને એ ગ્રાહક જે છે એની જગ્યાએ હવે શું આવી જશે ખબર છે સાહેબ? અહીંયા ઉત્પાદક આવી જશે અને ઉત્પાદકને જે છે એ કોણ સેવા પૂરી પાડશે ખબર છે? ગ્રાહક પૂરી પાડશે. ટૂંકમાં ઘણા બધા તમે એકમો એવા જોયા હશે ઈ કોમર્સના ભાગરૂપે કે ઘણા બધા ગ્રાહકો પાસેથી ઘણી બધી સર્વિસો લેતા હોય. બીજું એક્ઝામ્પલ આપો, ગ્રાફિક ડિઝાઇનિંગ, કે ઘણા બધા અત્યારે જે કસ્ટમર એટલે કે ગ્રાહક જ છે એક રીતે જોવા જાય એ ઉત્પાદકને આવી બધી ડિઝાઇનો પૂરી પાડે છે અને માર્કેટિંગ કરાવી આપે છે. તો આ શેનું એક્ઝામ્પલ છે સાહેબ? ગ્રાહકથી ઉત્પાદક. ટૂંકમાં અહીંયા થશે શું ખબર છે? ગ્રાહક પોતાની બધી વસ્તુ કોને પૂરી પાડશે? ઉત્પાદકને પૂરી પાડશે. તો આનામાં આવજો, ધ્યાન આપજો, બહુ કામનો મુદ્દો છે, સમજવાની દ્રષ્ટિ ભોગતા નહીં. અને આની અંદર મેં બહુ સરસ મજાની ટોટલી બધી સમજૂતીને ધ્યાનમાં લઈ માત્ર આ એક જ વસ્તુની અંદર આખી વસ્તુની સમજૂતી કવર કરી લીધી છે. એટલે ખાસ આ એક એક મુદ્દાને સમજવા જ્યાં અંડરલાઈન કરું છું. યસ, ગ્રાહકને પરવડે તે રીતે અથવા નિશ્ચિત ઉત્પાદન કે સેવા કોને? ધ્યાન રાખજો, ઉત્પાદકને. ઉત્પાદક એટલે સમજી ગયા ને? અહીંયા સેલર હોય, મેન્યુફેક્ચરર હોય, એને શું કરવામાં આવે છે? વિચારક શ્રેણીમાં પોતાની વેચાણની શરતો અને કિંમત જણાવે છે. કોણ સાહેબ? તમે લખ્યું છે અહીંયા સૌથી પહેલા કોણ? ગ્રાહક. ટૂંકમાં અહીંયા ગ્રાહક બધી વસ્તુ કોને આપશે ખબર છે? શરત, વેચાણની કિંમત, બધી વસ્તુ બે વચ્ચે નક્કી થશે એ ઉત્પાદકને આપશે. એનો મતલબ કે અહીંયા ઉત્પાદક છે એ ગ્રાહક પાસેથી કઈક વસ્તુ કે સેવા ખરીદશે. બહુ બેઝિક લેવલની અંદર મેં તમને સમજૂતી આપી છે. એટલે મહેરબાની કરી આ વિડીયોની અંદર મેં જે કન્ટેન્ટમાં આ બીજા નંબરનો મુદ્દો લીધો છે એની પાછળનું કારણ એ જ છે કે આ મુદ્દો ઘણા વિદ્યાર્થીઓ ગોખી નાખે છે. હા, કદાચ તમે ગોખતા હો તમે ધ્યાન દોરજો. આની અંદર ગ્રાહક પોતાની વસ્તુ કે સેવા કોને વેચશે ખબર છે? એ ઉત્પાદકને વેચશે. બંનેની શરતોને ધ્યાનમાં લઈ તો આનામાં આવી ગયો. જુઓ, યસ, ઉદાહરણ તરીકે જ છે કે ગ્રાહક અને એકમ બંનેની પરિવર્તનશીલતા વધારે હશે. શું કામ? કે સાહેબ અહીંયા જે એકમ છે, જે ધંધો છે, એ ગ્રાહક પાસેથી વસ્તુ લેવા માંગે છે. ગ્રાહકની જે પણ શરત હશે એ અને ઉત્પાદકની જે પણ શરત હશે બંને એક જગ્યાએ મળશે અને પછી વસ્તુનો શું થશે? ઓવરઓલ વેચાણ થશે અને લોકો એ વસ્તુ ખરીદશે. ટૂંકમાં અહીંયા બધા ગ્રાહક નહીં હોય, અમુક ગ્રાહકો હશે. આ ખાસ ધ્યાન દોરજો. જેમ કે બેસ્ટ એક્ઝામ્પલ હું અત્યારે યુટ્યુબ, તમે આ વિડીયો જોઈ રહ્યા છો, યુટ્યુબ ની અંદર શું છે? આપણા ભલે વિડીયોની અંદર એડવર્ટાઇઝમેન્ટ હોય કે ન હોય અલગ વસ્તુ મેટર કરે છે, પણ યુટ્યુબ ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ચેનલો ઉપર એડવર્ટાઇઝમેન્ટ રન કરવામાં આવે અને ગ્રાહકો એને જોતા હોય છે. હવે એ જે એડવર્ટાઇઝમેન્ટ છે એ એડવર્ટાઇઝમેન્ટ ઘણા બધા પ્રોડ્યુસર, સેલર અથવા મેન્યુફેક્ચર એ ઘણી બધી યુટ્યુબ ચેનલ ઉપર ચલાવે છે. ગ્રાહકો એને જોવે છે. આ જે યુટ્યુબ ચેનલ છે એક તો અત્યારે ઉત્પાદક જ થયું ને, અત્યારે જે એમ સમજી લો એકમ જ થયું ને, જે એકમની ઉપર બીજો એકમ જાહેરાત કરીને સીધું ગ્રાહકને વસ્તુ આપે છે. ક્લિયર થાય છે શું કહું છું એ વસ્તુ? તો આ ઘણી બધી વસ્તુ વર્તમાન સમયમાં જે છે આ ધ્યાનમાં લેવામાં આવે છે. વિશેષમાં એક તમને વર્ડ કહું, ફ્રીલેન્સિંગ તમે સાંભળ્યું છે કે તમે ઘર બેઠા ઘણા બધા જે એકમો છે ને કામ કરી એની બે વસ્તુ કે સેવા જે પણ છે એ તમને પૂરી પાડો છો એકમને. તો એ પણ એક બેસ્ટ એક્ઝામ્પલ છે ગ્રાહકથી ઉત્પાદક અથવા તો ધંધો. બરાબર? અહીંયા ઉત્પાદક એટલે એક પ્રકારનો વેપારી એકમ ધંધો જ કહેવાશે. ઓકે, યસ. ઉદાહરણ તરીકે કે છે, ધ્યાન રાખજો, આ વિદ્યાર્થી મિત્રો 1 માર્કમાં આવી શકે છે કે ગ્રાહકથી ધંધાના અન્ય કયા પ્રકારો પડે છે જણાવો. સૌથી પહેલા જોજો અહીંયા ગવર્નમેન્ટ એટલે કે જી એટલે કે સરકારથી વ્યવસાય એટલે કે બિઝનેસ, G2B. તમારા પાઠ્યપુસ્તકમાં સમજૂતી નથી આપી, હું તમને કહું કે G2B એટલે શું? વર્તમાન સમય તમે સાંભળ્યું હશે કે દરેક એકમને અમુક લેવલ કરતા નિયમ પ્રમાણે જે છે વેચાણ વધી જાય, ટર્નઓવર વધી જાય, તેને જીએસટી ભરવું પડે. તો સરકાર એ વ્યવસાય એકમોને સુવિધા પૂરી પાડે છે ઓનલાઈન, કે જેની અંદર તમે જીએસટી પોતાનો જે છે એ ભરી શકો છો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે વસ્તુ છે એ ઘણી બધી સુવિધાઓ છે તમે સરકારી વેબસાઇટ ઉપર એઝ સમજી લો સરકાર જે છે એ વ્યવસાય એકમોને પૂરી પાડે છે. ઓકે, પછી આવે છે G2C એટલે કે ગવર્નમેન્ટ ટુ સિટીઝન, જનરલ વ્યક્તિ આપણે છીએ. એક્ઝામ્પલ તરીકે અત્યારે તમને છોકરાઓ પાન કાર્ડ લેવું છે તો NSDL વેબસાઇટ ઉપર જે ગવર્નમેન્ટની વેબસાઇટ છે
તો તમે સરકારની વેબસાઇટ ઉપર જે ઘણી બધી વસ્તુઓ જે છે એ ઓનલાઈન માધ્યમ દ્વારા મેળવી શકો છો. બીજી વસ્તુ કે જનરલી અત્યારે કોઈ વ્યક્તિ છે એ પોતાની આવકવેરો ભરવા માંગે છે તો આઈટીઆર ભરવા માટે ગવર્મેન્ટની ઘણી બધી સુવિધાઓ છે કે જે ખરેખર કોને પૂરી પાડવામાં આવે છે ખબર છે? સામાન્ય નાગરિકને પૂરી પાડવામાં આવે છે. ત્રીજો એક્ઝામ્પલ આપું તમને, આઈઆરસીટીસી. તમને અત્યારે કોઈ પણ એમ સમજી લો કે ઇન્ડિયન રેલવેની ટિકિટ બુક કરવી છે તો તમે આનો ઉપયોગ કરો છો. એ શેનું એક્ઝામ્પલ છે? સાહેબ, સરકાર છે એ નાગરિકને સુવિધા પૂરી પાડે છે એનું એક્ઝામ્પલ છે. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને કોલેજ લેવલે આવવાની છે. આનામાં તમને સમજૂતી આપી નથી, પણ મારી દ્રષ્ટિએ આ મુદ્દો પણ અગત્યનો છે. આ ધ્યાન રાખજો, બરાબર? ભલે સમજૂતી નથી પણ ઉદાહરણમાં લઈ શકાય છે, એટલે ખાસ આ ધ્યાન દોરજો. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે ગ્રાહક છે એ સરકારની વેબસાઇટ ઉપર જઈને ઘણી બધી સરકારની સુવિધાઓ મેળવે છે. આ બધી વસ્તુમાં આવે છે, બધી જ વસ્તુ. આ તો મેં તમને એક્ઝામ્પલ એવા આપ્યા કે તમને પરીક્ષામાં યાદ આવી છે કે સાહેબ એક્ઝામ્પલ આપ્યા, એટલે આનાથી વિશેષમાં એક્ઝામ્પલ ઘણા હોઈ શકે છે. બીજી વસ્તુ અહીંયા આવે સરકારી સરકાર. હવે તમે સાહેબ સરકારથી સરકાર એટલે શું? ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, કે જેની અંદર ગવર્મેન્ટ પોતાની ઘણી બધી સગવડ બીજી ગવર્મેન્ટને આપે છે. મતલબ હું તમને સમજાવું. અત્યારે તમને સાંભળ્યું હશે કે આધાર કાર્ડની જે પણ સુવિધા તમે ગવર્મેન્ટની સર્વિસ તરફથી મેળવો છો તે ગવર્મેન્ટ આધાર કાર્ડનો ડેટા ઇલેક્શન કમિશનને આપે છે કે ભાઈ મતદાર લોકોની યાદી બનાવી છે તો 18 વર્ષથી ઉપરના લોકો માટે કરી તમે અમને આધાર કાર્ડનો ડેટા જે છે ઇલેક્શન કમિશનને આપો. તો ગવર્મેન્ટ છે એક, બરાબર, એ પોતાની જ ગવર્મેન્ટના બીજા ડિપાર્ટમેન્ટ કે વિભાગને શું આપે છે? આ બધી ડેટા આપે છે. તો આને કહેવાય સરકારથી સરકાર. તમારા પાઠ્યપુસ્તકમાં મને ખ્યાલ છે કે આ વસ્તુનો કોન્સેપ્ટ સમજાવવામાં આવેલો નથી, પણ ખાસ ધ્યાન દોરજો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ પણ શોધમાં આવી શકે છે. ઉદાહરણના ભાગરૂપે ઘણી બધી ગવર્મેન્ટની સુવિધા છે. હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું, ડિજિટલ પોર્ટલ છે, આઈટીઆરની સુવિધા, મેં તમને ઇન્કમ ટેક્સ જે છે ફાઇલ કરવાના છે એ. ત્યારબાદ જી1નો ડેટા, ઘણી બધી એવી વેબસાઇટ આવે છે કે જે સરકારી એકમો જે છે એ સરકારને જ બીજી રીતે ઉપયોગી બનતી હશે. ડિજીલોકર સાંભળ્યું છે? ડિજીલોકર પણ એ જ છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બધો ડેટા કોને આપવામાં આવે? એ ડિજીલોકરને આપવામાં આવે. તો એ સરકારનો જ એક ભાગ કહેવાય ડિજીલોકર છે કે ભાઈ જેની અંદર ઘણા બધા લોકો પોતાના ડોક્યુમેન્ટ ઓથેન્ટિકેટ જે છે એ મેળવી અને બીજા સમક્ષ રજૂ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે વસ્તુ સમજ્યા. ખાસ ધ્યાન દોરજો, ઈ કોમર્સના કાર્યક્ષેત્રો પૈકી સૌથી પહેલા ભાગમાં બે વસ્તુ લીધી. બીજી વસ્તુ વન ઓફ ધ મોસ્ટ ટાઈમ વિશે હું ફરી પાછું કહી દઉં છું કે પેપરની અંદર ઉદાહરણમાં આના પર ઉદાહરણ મૂકી શકાય છે. ઈ કોમર્સના કાર્યક્ષેત્રના ભાગરૂપે, નહીં કે નેટવર્કના પ્રકારના ભાગરૂપે. તમે કહો સાહેબ અત્યારે આપણે રેલવેની ટિકિટ બુક કરીએ છીએ તો સાહેબ એ નેટવર્કનો જ પ્રકાર કહેવાય ને, એન્ટરપ્રાઇઝ પેમેન્ટ. વેરી ગુડ, વસ્તુ સાચી છે, પણ પ્રશ્ન શું પૂછ્યો છે? ઈ કોમર્સના કાર્યક્ષેત્રો પૈકી કોનો ઉદાહરણ છે? ત્યારે ઘણા લોકો તમે સમજી ગયા ને શું કરશે? બસ મને તમને એ જ વસ્તુ કેવી હતી કે તમે ગોખશો ને તો તકલીફ અહીંયા આમ પડશે પરીક્ષાની અંદર. એટલે મને પૂરી ખાતરી છે, મને પૂરી આશા છે તમને આ ટોપિક બહુ સરસ મજાનો સમજાઈ ગયો છે. હું સાઈડમાં આવી જાઉં છું, તમે આ ખાસ વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લો. બાકી પરીક્ષાને અનુરૂપ તમારા માટે આપણા સોશિયલ મીડિયા માધ્યમો અંદર સરસ મજાની નવી વસ્તુઓ જોવા મળશે. જનરલી હું પરીક્ષા વખતે વસ્તુ મૂકું છું, તમારી પરીક્ષા પૂરી થઈ જશે એટલે જૂનો ડેટા બધો હું ઇરેઝ કરી દઈશ. એટલે ખાસ ધ્યાન દોરજો, આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોડાઈ જજો. અને કદાચ તમે ફરતા આવ્યા ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્ર સુધી અવશ્ય પહોંચાડજો કે જે ગોખવાનું આપણને શું કરવાનું છે એના પાસેથી પણ બંધ કરાવડાવવાનું છે. મારો અહીંયા પર્પસ એ જ છે કે ગુજરાતનો જે પણ વિદ્યાર્થી જે પણ ટોપિક ભણે છે ને બસ એ ગોખવાનું બંધ કરી દે, સમજવાનું ચાલુ કરી દો. ભવિષ્યમાં તમને ઘણી બધી જગ્યાએ કામ આવશે કે તમે એઝ જનરલ એમ સમજો સિટીઝન તરીકે તમે જવાબ આપી શકશો કે આ બધી વસ્તુ અવેલેબલ છે. પાઠ્યપુસ્તકમાં ભરી નથી લખેલી પણ આપણને સમજવાનું છે. ચાલો આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો, નોટ ડાઉન કરી નાખજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ આના પાર્ટ 2 સાથે. ત્યાં સુધી બાય બાય.